નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતમાં બીજા દિવસે પુણા વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા। સુરતમાં વધતા રોગચાળાને ધ્યાને લઈ ફૂડ વિભાગે પુણા વિસ્તારમાં બીજા દિવસે પણ તપાસ હાથ ધરી વલ્લભનગર સોસાયટીમાં પાણીપુરીના વિક્રેતાઓ પર દરોડા પાડતા ગંભીર બેદરકારી સામે આવી। તપાસમાં ખરાબ બટાકા, સડેલા બટાકા અને ખરાબ તેલમાં તળેલી પૂરી મળી આવી। આરોગ્ય માટે હાનિકારક આવી વસ્તુઓનો જથ્થો જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। 20થી વધુ વિક્રેતાઓ પાસેથી અગત્ય પદાર્થો મળતા તેમને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો। ફૂડ વિભાગે જણાવ્યું કે હાઇજીનના ધોરણોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ ઘટનાએ શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ચિંતા વધારી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। હું ફૂડ સેફ્ટી ઓફિસર સેજલ વ્યાસ, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકામાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં પાણીપુરી, મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને નોટિસ ફટકારીને દંડ ફટકારવામાં આવેલ છે। અહીં લગભગ 20થી 25 જેટલા વિક્રેતાઓ આવેલ છે અને બધાને ત્યાં જ પાણીપુરીનો અખાદ્ય પદાર્થ મળેલ છે।